મારું નામ અમિત ટીમ્બડિયા। કઈ રીતે ચોરી થઈ ને શું તમારો ધંધો શું વ્યવસાય? મારો પાણીનો બિઝનેસ છે, રજવાડી એન્ટરપ્રાઇઝ, અને જુનાગઢ રોડ ઉપર ટોટલ 12 થી 15 કારખાનામાં ચોરી થયેલી છે। અમારી ત્યાં રાતે 1 ને 5 ની આસપાસ આવેલા છે ચોર, અને સવારે અમે રાયબેટા મુજબ કારખાનું ખોલતા અમને જાણ થઈ કે ભાઈ કારખાનામાં ચોરી થઈ છે। પછી અમે અંદર જઈને કઈ જોયું નથી કે ભાઈ શું શું ગયું છે। અંદાજિત અમારા કારખાનામાં 12 થી 20,000 રૂપિયાની અંદાજ છે અમને કે એટલા રૂપિયા હતા અમારી પાસે। એટલે હવે કેટલા ગયા, શું ગયું, અને ભાંગતોડ થઈ છે, શટર તોડી નાખ્યું છે, કાચ તોડી નાખ્યા, અને બાજુમાં નિલેશ પોલીમર છે ત્યાં પણ ઓફિસની અંદર ભાંગતોડ કરેલી છે। સીસી ફૂટેજ છે તમારે? હા, અમારી પાસે 2 કારખાનામાં સીસી ફૂટેજ છે, બીજામાં જ્યાં થઈ છે ત્યાં પણ છે। પોલીસને જાણ કરી? પોલીસ 112 માં કોલ કર્યો હતો અને આવીને ચક્કર મારીને પછી એવું કીધું છે કે અમે પાછા આવશું અને ચેક કરશું એમ। હજી પોલીસ તંત્ર કોઈ આવ્યું નથી। મારું નામ રૂપાપરા ગૌતમ, યુનિક પ્લાસ્ટિક, જુનાગઢ રોડ, ધોરાજી। કાલ રાત્રે જુનાગઢ રોડ ઉપર 12 થી 13 કારખાનામાં ચોરી થયેલ છે, અને ઘણા કારખાનામાં રોકડ રકમ અને ઘણા કારખાનેથી માલનું નુકસાન કરેલું છે, અને એના સીસીટીવી ફૂટેજ અમારી પાસે છે, અને પોલીસને જાણ કરતા તેને તપાસ હાથ ધરી છે। તેથી જલ્દીથી જલ્દી ચોરોની ધરપકડ થાય તેવી પોલીસને વિનંતી।